મિત્રો, અમદાવાદનું બેસ્ટ ફૂડ માર્કેટ એટલે કે માણેક ચોક. પણ માણેક ચોક જતાં તમને સવાલ થતું હશે કે આપણે ત્યાં જઈને ખાવાનું શું. તો આજે તમને આખું માર્કેટ ફરાવીશ અને ત્યાં બેસ્ટ 3 વાનગી જે તમારે ટ્રાય કરવી જોઈએ એ બતાવીશ. હમણાં તમે ગોલા જોયા, કેમ કે ગરમીની સિઝનમાં આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને બરી કહેવામાં આવે છે, જે દૂધની આઇટમમાં બને છે. પહેલાં રસપ્રદ વાત કરું, જે લોકો માણેક ચોક વિશે નથી જાણતા. જો તમે અમદાવાદમાં આવો છો તો માણેક ચોક એક ફૂડની માર્કેટ છે જે સાંજે ભરાય છે. દિવસે આ માર્કેટ સોનાનું હોય છે, રાતે આ માર્કેટ ખાણીપીણી બજારનું હોય છે. દિવસે સોના બજાર અહીંયા ચાલે છે અને સાંજે 7, 7:30 પછી બધું બંધ થઈ અને પછી અહીંયા ખાણીપીણી બજાર લગાવવામાં આવે છે. અત્યારે તમે ઘૂઘરા સેન્ડવિચ બનતા જોઈ છે. આપણે પણ આજે ઘૂઘરા સેન્ડવિચ ખાવા માટે આવ્યા છે. તો જો તમે માણેક ચોકમાં આવો છો તો સૌથી પહેલી તમારી ડીશ હોવી જોઈએ ઘૂઘરા સેન્ડવિચ, તમારે ટ્રાય કરવાની છે. બીજું, અહીંયા બાલનના ઢોસા બહુ ફેમસ છે. બીજા 2-3 ઢોસા પણ છે, પણ બાલન જેવું ઢોસો તમને ક્યાંય ન મળે. અને બાલનના 2 ઢોસા બહુ ફેમસ છે. એક ગોટાળો ઢોસો અને બીજો મિત્ર આવે છે એ ગ્વાલિયર ઢોસો. ગ્વાલિયર ઢોસામાં કશી નથી હોતું, મસ્કો હોય છે, પણ જે તમને બટરી અને જો તમને સોલ્ટી વસ્તુ ભાવતી હોય તો તમને મજા પડી જશે. ત્રીજી વસ્તુ મિત્રો હું તમને કહીશ કે તમે પિઝા ટ્રાય કરી શકો છો. એટલે પહેલી જે ઘૂઘરા સેન્ડવિચ મેં તમને કીધી, એની જોડે તમે એક કેડબરી સેન્ડવિચ પણ કહી શકો છો. ચોકલેટ ચીઝ સેન્ડવિચ પણ આવે છે, એ પણ ટ્રાય કરી શકો છો. તો જો તમને મીઠું પસંદ છે તો આ 2 સેન્ડવિચ છે, ઘૂઘરા સેન્ડવિચ. અને મીઠામાં પસંદ છે તો તમે ચોકલેટવાળી ચોકલેટ ચીઝ સેન્ડવિચ છે એ ટ્રાય કરી શકો છો, અથવા કેડબરી સેન્ડવિચ પણ આવે છે. અને પિઝામાં મિત્રો જો તમે વાત કરીએ તો પિઝામાં કેડબરી પિઝા પણ અહીંયા તમને જોવા મળી જાય છે. તો આ 2 વસ્તુ થઈ ગઈ જે તમે જરૂરથી અહીંયા ટ્રાય કરી શકો છો. હવે ત્રીજી વસ્તુ મિત્રો, અહીંયા દૂર દૂરથી લોકો ત્રીજી વસ્તુ છે એ હું તમને ઠંડક કરવા માટે કહીશ. ત્રીજી વસ્તુ મિત્રો અહીંયા છે કે તમે ગિરીશ કોલ્ડ ડ્રિંકની લસ્સી પી શકો છો, જે થોડી જ આગળ જતા છે. અને અથવા આઈસ્ક્રીમ ખાવી છે તો અહીંયા મિત્રો શીતલની આઈસ્ક્રીમનો ક્રીમ બાઉલ મળે છે, એ પણ તમે ટ્રાય કરી શકો છો. તો આ 3 આઈટમ હું તમને પર્સનલી પ્રિફર કરું છું કે તમારે ટ્રાય કરવી જોઈએ, જે હું જનરલી ટ્રાય કરું છું. અને મિત્રો અહીંયા બીજું શું શું મળે છે, અહીંયા તમને બાર્બેક્યુ ઉપર મિત્રો પનીરની આઈટમ મળે છે. એક નાના ફ્રૂટના શોર્ટ્સ મળે છે. બીજું મિત્રો, અહીંયા પાઉંભાજી બહુ ફેમસ છે. લોકો પાઉંભાજી બહુ ખાવા માટે આવે છે. પાઉંભાજી અને પુલાવ ખાવા માટે બહુ આવે છે, એ પણ બહુ ફેમસ છે. પ્લસ તમને ગાંઠિયા, ફાફડા, જલેબા ખાતા હો, જલેબા તો નહીં, જલેબી ખાતા હો તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે રાત્રે પણ. અહીંયા ભેળ, પકોડી, પાણીપુરી, એ પણ તમને જો આવું હળવું સ્નેક ખાવું છે તો એ તમને મળે છે. પણ અહીંની સ્પેશિયાલિટી મેં તમને આગળ બતાવ્યા. મહાલક્ષ્મી પાઉંભાજી પણ ઘણું અહીંયા ફેમસ છે અને લોકો અહીંયા દૂર દૂરથી ખાવા માટે જરૂરથી આવે છે. પ્લસ મિત્રો અહીંયા તમને દાળવડા, ભજીયા મળી જશે. પ્લસ આ ટ્વિસ્ટર, પોટેટો ટ્વિસ્ટર પણ તમને અહીંયા મળી જાય છે. અને હવે ગરમીની સિઝન હોવાથી ગોલા પણ અહીંયા મળી જાય છે. બાળકો માટે નાના મોટા ખિલોના, અને તમે શોપિંગ પર થોડી ઘણી રાતે ખુલ્લું હોય છે તો કરી શકો છો. પ્લસ પાર્કિંગની વાત કરું, એટલે રાતે જો તમે 9-10 વાગ્યા પછી આવશો તો તમારી કારની પાર્કિંગ, 2 વ્હીલરની પાર્કિંગ આરામથી થઈ જશે. કોઈ ટેન્શન નહીં થાય, કેમ કે બધી દુકાનો બંધ થઈ જાય છે. એટલે આ ટાઈમ આવવા માટે બેસ્ટ છે. તો આશા કરું છું મિત્રો તમને આ બધી વસ્તુઓ જાણીને ઘણી એવી હેલ્પ મળશે. બીજું વાત કરું તો અહીંયા ચાઇનીઝ પણ મિત્રો મળે છે અને બીજા ઘણા એવા સ્ટોલ પહેલાંના કમ્પેરિઝનમાં ખુલી ગયા છે, જેનાથી તમને ફૂડની ઘણી વેરાયટી મળે છે. તો ચાલો મિત્રો, હવે સમય થઈ ગયો છે તમારાથી અલવિદા લેવાનો. મેં તમને પૂરી માર્કેટ ફેરવી અને અહીંયા તમારે શું જમવાનું છે એ પણ તમને મેં મદદ કરી. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પછી અલવિદા કરજો.